टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં કારના ચોરખાનામાંથી મળી 30 લાખની કિંમતની ચાંદી। બિલ વગર સોના ચાંદીના બિસ્કિટની હેરાફેરીની બાતમી મળી હતી। બાતમીના આધારે પીસીબીની ટીમે કાર્યવાહી કરી। ઓઢવ રિંગ રોડ પર કારની તપાસ કરતા બિલ વગરનો ચાંદીનો જથ્થો મળી આવ્યો। કુલ 30 લાખની કિંમતની 29.940 કિલો ચાંદી જપ્ત કરાઈ। પીસીબી દ્વારા બે લોકોની આ સમગ્ર બાબતે અટકાયત પણ કરાઈ છે। તો કારના ચોરખાનામાંથી 30 લાખની કિંમતની ચાંદી મળી આવી છે। બિલ વગર સોના ચાંદીના બિસ્કિટની હેરાફેરીની બાતમી મળી હતી અને બાતમીના આધારે પીસીબી દ્વારા સમગ્ર કાર્યવાહી કરાઈ છે। ઓઢવ રિંગ રોડ પર કારની તપાસ કરતા બિલ વગરનો ચાંદીનો જથ્થો મળી આવ્યો। કુલ 30 લાખની કિંમતની 29.940 કિલો ચાંદી જપ્ત કરાઈ છે। બાતમી મળી હતી અને તે બાદ પીસીબી દ્વારા કાર્યવાહી કરાઈ છે। અમારા સંવાદદાતા મિહિર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મિહિર, કારના ચોરખાનામાંથી 30 લાખની કિંમતની ચાંદી મળી આવી છે। ક્યાં હેરાફેરી થતી હતી, શું વિગતો છે આપની પાસે? હિના, જે સોની વેપારી કે અથવા સોના ચાંદીના વ્યવસાય સાથે હોય તે બિલ વગર આ રીતના સોના ચાંદીની હેરાફેરી છે તે કરતા હોય છે અને તેવી જ બાતમી છે કે જે પીસીબીની ટીમને મળી હતી કે જે તેના આધારે ઓઢવ રિંગ રોડ પરથી જે ગાડીમાં બિલ વગરનો ચાંદીનો જથ્થો છે તે મળી આવ્યો છે અને પીસીબીની ટીમે જે કિયા સેલ્ટોસ ગાડી હતી કે તેની જે એક માહિતી મળી હતી અને તેના આધારે તપાસ કરતા ગાડીમાં એક ચોરખાનું બનાવવામાં આવ્યું હતું ને જેમાં 29 કિલો 940 ગ્રામ જે ચાંદી છે કે જે લગભગ 30 લાખની કિંમતનું ચાંદી છે તે જપ્ત કરવામાં આવ્યું છે। તપાસ કરતા સામે આવ્યું હતું કે જે માણેક ચોકના પાટીદાર જ્વેલર્સના કરણ પટેલ પાસેથી આ ચાંદીનો જથ્થો છે તે લઈ અને ચાંદીનો આ જથ્થો રાણપુરના આશિષ સોની એ લીધો હતો અને ત્યારબાદ આ આશિષ સોનીના સંબંધી કોઈ ભાવેશ સોની અને આ ડ્રાઈવર અબ્દુલ ખાન સાથે ગાડી માધ્યમથી જે મધ્યપ્રદેશ જાંબુઆ છે તે ચાંદીનો જથ્થો છે તે લઈ જવામાં આવતું હતું। પીસીબીની ટીમે આ બંનેની અટકાયત કરી અને જે ગાડીમાં ચાંદી છુપાડવાનું આખું જે ચોરખાનું બનાવ્યું હતું તેના આધારે જે ગુનો છે તે જોવામાં આવ્યો। હાલ પીસીબીની ટીમે વધુ તપાસ શરૂ કરી છે કે અત્યાર સુધી કેટલી વખત આ રીતના હેરાફેરી કર્યું છે અને કારણ કે અન્ય રોકડ સાથે જ જે મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે અને તેને લઈને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે। બિલકુલ, આભાર મિહિર। તો કારના ચોરખાનામાંથી ચાંદી મળી આવી જેને જપ્ત કરવામાં આવી છે। વધુ તપાસ હાથ ધરાઈ છે।